એક પગથિયા એક પથ્થર ઉપર બેસી ગયેલો એ બાપ પોતાના માથાને પકડીને બેઠો છે. એની પત્ની પણ એના ઉપર ખૂબ ગુસ્સો કરે છે કે તમે શું કર્યું આ? એક ક્ષણના વિરામ પછી જ્યારે ક્રોધનો જ્વાળામુખી બેસી ગયો ત્યારે પોતાના દીકરાને પોતાની કારમાં લઈ અને ફટાફટ હોસ્પિટલ પહોંચે છે. ડોક્ટરો એને ઇમરજન્સી વોર્ડમાંથી લઈ જઈને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. અંતે નિર્ણય આવ્યો કે દીકરાના હાથની 2 આંગળીઓ કાપી નાખવી પડશે. એકાદ 2 કલાકના ઓપરેશન પછી દીકરાને હાથની ઓપરેશન કરાવ્યું. આંગળી તૂટી ગઈ. દીકરાને બાજુના એક રૂમની અંદર શિફ્ટ કરવામાં આવ્યો. બેભાન અવસ્થામાં દીકરો પડ્યો છે. બાપ એની બાજુમાં સ્ટૂલ નાખીને બેઠો છે, હાથ પકડીને. નથી પાણી પીતો, નથી મોઢામાં અનાજ નાખતો, બસ હાથ પકડી અને રોયા જ કરે છે, રોયા જ કરે છે. 2-4 કલાકના સમય પછી દીકરો ભાનમાં આવે છે. સ્વસ્થ બન્યો. પોતાના પપ્પાને જ્યારે રડતા જોતો હતો, પપ્પા તમે રડો નહીં, આઈ એમ સોરી, મેં તમને હર્ટ કર્યું ને, મેં તમારી ફેવરિટ કારને મેં આવું ગંદુ કર્યું ને, માફ કરી દો પપ્પા મને. મોઢામાં ડૂમો ભરાઈ ગયેલો બાપને. એક શબ્દ બોલી નથી શકતો. આંખમાંથી ચોધાર અશ્રુની ધારા જાય છે. બીજા હાથથી 10 વર્ષનો દીકરો એના બાપના આંસુડા લૂછે છે. એકદમ ધીર ગંભીર અવાજે દીકરો બોલ્યો, પપ્પા એક વાત કહું?